શું ખરેખર આ સમાજ જાગ્યો છે ખરો? જવાબ છે ના. સમાજના આગેવાનોનો જ વિકાસ અટકીને પડ્યો છે, એમનો જ વિકાસ થઈ નથી. એમાં એક કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધી લેવી. સમાજના આગેવાનોમાં કોઈ પણ એવો આગેવાન કે જે તૈયારી કરતો હોય, મહેનત કરતો હોય 2027ને લઈને સમાજની અવગણના થઈ છે અને આ સમાજ વધારે કંઈ વિચારશે નહીં, એટલે લાગણીશીલ છે એ સમાજનો ફાયદો ઉઠાવીને તે અપક્ષ ઉમેદવારી કરાવે છે લેબજી ઠાકોર જોડે, કે જે શશિકાંત પંડ્યા જોડે પૈસા લઈને તે અપક્ષ ઉમેદવારી કરવામાં સાથ આપે. આગેવાનોને ખબર પડતી હતી, જેમને ખરેખર સમાજની ચિંતા હતી, એ પણ કશું જ બોલી શક્યા. વાહ, તમારો ભાજપ પ્રેમ! એક સાઈડ ઠાકોર સમાજમાં તમે અપક્ષ ઉમેદવારી કરી અને એનું પરિણામ સમાજ આજે પણ ભોગવી રહ્યો. માત્ર વફાદાર રહીશું તો ભાજપ આપણે એનું ફળ આપશે, પણ તમે ભાજપ એ પાટીદારોના હાથમાં કંટ્રોલમાં છે. એના પાછળનું કારણ છે કે તેઓ યોગ્ય સમયે કંઈક કરી નાખે છે. અલ્પેશ ઠાકોર હોય, જ્ઞાનીબેન ઠાકોર હોય કે જગદીશ ઠાકોર હોય, આ બધા પણ આગેવાનો બીજી કોઈ બેઠકો ઉપર કંઈક કંટ્રોલ કરવા માટે કંઈ પ્રયત્ન નથી કરતા. એક ઠાકોર સેના દ્વારા એક આખું એવું માહોલ બનાવી દેવામાં આવ્યો કે ભાઈ હવે આપણે રાજકારણમાં એક્ટિવ થવું પડશે, અને એના કારણે 2017ના સમયમાં જે સરપંચોની ચૂંટણી આવી હતી એમાં મોટા એવા ભાગોમાંથી કે જે વર્ષોથી ઠાકોર સરપંચ નહોતા આવતા એવા બધા ગામોમાં પણ એ વખતે સરપંચ આવ્યા. જાગ્યો રે જાગ્યો રે જાગો રે મારો સમાજ જાગો રે લાગો રે અભ્યુદયનો રંગ લાગો. આ ગીત ઠાકોર સમાજ માટે બનેલું છે. ઠાકોર સમાજને સંબોધીને બનાવવામાં આવેલું છે અને એમાં કહેવામાં આવેલું છે કે ઠાકોર સમાજ હવે જાગી ગયો છે. પરંતુ શું ખરેખર આ સમાજ જાગ્યો છે ખરો? જવાબ છે ના. બીજા કોઈ ક્ષેત્રની વાત તો કરવાની જરૂર જ નથી, કેમ કે જે લોકો વિકાસ કરી શકે છે, જે લોકો ઉપર લોકોને આશા છે કે આ લોકો વિકાસ કરવાના છે, જેમના ઉપર આધાર રહેલો છે કે આ લોકો વિકાસ કરી શકે છે, એમના પોતાનો જ વિકાસ અટકીને પડ્યો છે. વાત કરી રહ્યો છું આગેવાનોની. ઠાકોર સમાજના આગેવાનોનો જ વિકાસ અટકીને પડ્યો છે, એમનો જ વિકાસ થઈ નથી રહ્યો. ખાસ તો ચર્ચા કરવી છે રાજનીતિમાં, કે રાજનીતિમાં ઠાકોર સમાજનો વિકાસ નહિવત જોવા મળી રહ્યો છે. ગુજરાતીમાં એક કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ, એટલે કે સમય આવે એની પહેલાં જ કંઈક કરી લેવું જોઈએ, કંઈક ચોગઠું ગોઠવી લેવું જોઈએ રાજનીતિમાં. પણ આ વાત શેના માટે હું કરી રહ્યો છું? હવે 2027ની વિધાનસભાની ચૂંટણી આવવાની તૈયારી છે, પણ તમને એવું લાગે છે ખરી કે કોઈ પણ જાતની તૈયારી ઠાકોર સમાજમાં થતી હોય? ખાસ કરીને 2027 માટે ઠાકોર સમાજના આગેવાનોમાં કોઈ પણ એવો આગેવાન કે જે તૈયારી કરતો હોય, મહેનત કરતો હોય 2027ને લઈને, જેથી એવું લાગે કે હા, આ બેઠક ઉપર ઠાકોર સમાજ જીતી શકશે, આ બેઠક ઉપર ઠાકોર સમાજને ટિકિટ મળશે, આ બેઠકથી ઠાકોર સમાજનો આ વ્યક્તિ ધારાસભ્ય બની શકશે, એવી કોઈ બેઠકો તમને લાગે છે? તમારા ધ્યાનમાં પણ એવી કોઈ નહીં આવતી હોય, જે વર્ષોથી જે છે એ જ આવતી છે, બાકી બીજી કોઈ નવી બેઠકો તમને ધ્યાનમાં નહીં આવતી હોય. એટલે આ બધા પાછળની જે તૈયારીઓ છે, તો એ શું તૈયારીઓ છે તો એનો જવાબ મળે છે. અને પછી જ્યારે 2027માં જ્યારે એમની અવગણના થશે, એટલે કહેશે કે યાર સમાજનું તો કોઈ મહત્ત્વ નથી, સમાજ જાગૃત નથી, બીજા આડાઅવળી વાતો કરશે. આપણે ખાલી ડીસા વિધાનસભાના ઉપર થોડીક નજર કરીએ તો તમને યાદ હશે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં, એ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રવીણ માળીને ટિકિટ આપે છે, અને જેવી અમને ટિકિટ મળે છે એટલે ઠાકોર સમાજ રોષે ભરાઈ જાય છે અને કહે છે કે ભાઈ અમારી તો અવગણના થઈ જાય, અને પછી તે અપક્ષ ઉમેદવારી કરે છે. આમ તો સર્વે સમાજનો હું નેતા છું, અને સર્વે સમાજે મને સમર્થન કરી અને પહેલેથી જ મને એમ કીધું કે તમે ઊભા રહો, અમે તમને જીતાડી દઈશું. એ રાજકારણ રમનાર વ્યક્તિ હતા
ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા. પ્રવીણ માળીને જેવી ટિકિટ મળી એટલે શશિકાંત પંડ્યાને લાગ્યું કે મારું વર્ચસ્વ તો પૂરું, કેમ કે એક વખત જો પ્રવીણ માળી જીતી જાય તો પછી એમનું વર્ચસ્વ પૂરું, બીજી વાર એમનો વારો આવે શકે નહીં. એટલે એમને એક રાજનીતિનો એક ભાગ જોયો કે ઠાકોર સમાજની અવગણના થઈ છે અને આ સમાજ વધારે કંઈ વિચારશે નહીં, એટલે લાગણીશીલ છે એ સમાજનો ફાયદો ઉઠાવીને તે અપક્ષ ઉમેદવારી કરાવે છે લેબજી ઠાકોર જોડે. પણ ખાલી કોઈ ધારાસભ્યના મોહ માટે લેબજી ઠાકોર અપક્ષ ઉમેદવારી નથી કરતા, એમને આપવામાં આવે છે પૈસા. ઘણા બધા પૈસાઓનો ખેલ થાય છે. એમાં ઠાકોર સમાજના 2-3 એવા આગેવાનો કે જે શશિકાંત પંડ્યા જોડે પૈસા લઈને તે અપક્ષ ઉમેદવારી કરવામાં સાથ આપી દે છે. પછી અપક્ષ ઉમેદવારી થાય છે, સમાજનો એક મોટો માહોલ બને છે કે ભાઈ અમારી તો અવગણના થઈ ગઈ, બધી જગ્યાએ વાતો થાય છે અને કે ડીસા વિધાનસભામાં તો બહુ મોટી ઠાકોર સમાજની વોટ બેંક છે એટલે આપણે જ જીતવાના છીએ. ભાજપને ખબર પડવી જોઈએ કે અપક્ષ ઉમેદવારીનું પણ પરિણામ જીત હોઈ શકે, ઠાકોર સમાજની અવગણના કરવી વ્યાજબી નથી. આવા બધા અનેક સપનાઓ આ સમાજને જોવડાવવામાં આવે છે, જોતા નથી, આગેવાનો દ્વારા જોડાવવામાં આવે છે કે જુઓ આપણી અવગણના કરી છે. એટલે આખું એ રીતનો એક માહોલ બનાવવામાં છે, એક આખું વાતાવરણ બનાવવામાં આવે છે કે સમાજ બહાર આપણે વોટ આપવાનો નથી, અને બને છે પણ એવું એ એક આખો અલગ જ માહોલ બની જાય છે. અને માહોલ એવો કે લેબજી ઠાકોર એના જે ગામડાઓમાં જાય છે એ ગામડાઓમાં એમને લોક ફાળો આપવામાં આવે છે. ગામનો એક ફાળો ભેગો કરીને એમને ચૂંટણી લડવા માટે ફાળો આપવામાં આવે છે, એમનું આખું વરઘોડું કાઢવામાં આવે છે અને બધું આખું આ રીતનું એક વાતાવરણ કરીને અમુક આગેવાનો આખા સમાજને રવાડે ચડાવે છે. જો કે એ વખતે પણ તમે જુઓ તો સ્પષ્ટ દેખાતું હતું કે આ સીટ ભાજપના પ્રવીણ માળી જીતવાના છે, એવું સ્પષ્ટ દેખાતું હતું. અને આ બધામાં અમુક 2-3 સારા એવા આગેવાનો ઠાકોર સમાજના હતા કે જેમને આ વાતની ખબર હતી અને એ સમાજને સમજાવવા માગતા હતા, પણ સમાજ એ વખતે સમાજના ચશ્મા પહેરી લીધા હતા. એટલે એ વખતે કોઈ સમજાવવા જાય તો એને ડાયરેક્ટ સમાજનો ગદ્દાર સાબિત કરી દેવામાં આવતો. એટલે એ બધા કારણોસર જે આગેવાનોને ખબર પડતી હતી, જેમને ખરેખર સમાજની ચિંતા હતી, એ પણ કશું જ બોલી શક્યા નહીં. પછી આગળ જતા શું થાય છે તો લેબજી ઠાકોર હારી જાય છે. પણ જે આખી વાત જે સમજવાની હતી એ હતી 2024ની લોકસભાની ચૂંટણી વખતે. બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર ચૂંટણી લડે છે. ફરીથી આખા ઠાકોર સમાજનું એક આખું વાતાવરણ બને છે અને એ સમયે જ્યારે આખો સમાજ એ જ્ઞાનીબેનને જીતાડવા માગતો હતો, હું જ્ઞાતિવાદનો કોઈ પેલું નથી કરતો, પણ એ વખતે એક એવો માહોલ બન્યો હતો કે ઠાકોર સમાજને જ્ઞાનીબેનને જીતાડવા હતો. પણ એ વખતે લેબજી ઠાકોર શું કરે છે, એ પોતે અપક્ષ ઉમેદવારી કરી હોવા છતાં, ભાજપની સામે પડ્યા હોવા છતાં તેઓ બધું ભૂલીને ફરીથી ભાજપમાં પ્રવેશ કરી લે છે. હવે જે સમાજે એમને જીતાડવા માટે મહેનત કરી, એમને પૈસા આપ્યા, એ બધું જ તેઓ આખું સમાજનું ઋણ ભૂલીને પાછા તેઓ ભાજપ સાથે જોડાઈ જાય છે અને જ્ઞાનીબેનને હરાવવા તેઓ મદદમાં લાગી જાય છે. વાહ, તમારો ભાજપ પ્રેમ! એક સાઈડ ઠાકોર સમાજમાં તમે અપક્ષ ઉમેદવારી કરી અને એનું પરિણામ સમાજ આજે પણ ભોગવી રહ્યો છે. આજે ઠાકોર સમાજના ઘણા બધા એવા આગેવાનો કે જેમણે કંઈક સમાજનું કંઈક કામ કરાવવું હોય નેતાઓ જોડે, તો ખરેખર આજે એમનું કામ વ્યવસ્થિત રીતે નથી થતું. એના પાછળનું કારણ છે કે એ વખતની અપક્ષ ઉમેદવારી. કેમ કે જ્યારે પણ એવું કોઈ કામ કરાવવું હોય તો એ કયા મોઢે જ ત્યાં જાય, કેમ કે વોટના ટાઈમે તો આખું વાતાવરણ આખું અલગ હતું. એટલે ક્યાંક સમાજે પણ એનું હાલત ભોગવી છે અને ઘણા બધા લોકોને ખબર નથી. તમે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના ગ્રાન્ટની તમે વિગત જોશો કે એમની ગ્રાન્ટ ક્યાં ક્યાં વપરાણી, તો તમને સ્પષ્ટ દેખાઈ જશે કે ઠાકોર સમાજનો જે વિસ્તાર છે ત્યાં એમની નહિવત ગ્રાન્ટ મળી છે. એટલે આ તમે આખું જુઓ તો ઘણી બધી એનું નુકસાન થયું છે અપક્ષ ઉમેદવારીમાં. એટલે ઘણીવાર જો અપક્ષ ઉમેદવારી કરીને જીતી શકાય એવું હોય તો એ કરવી યોગ્ય છે, પણ માત્ર સમાજને રવાડે ચડાવીને કંઈ પણ વિચાર્યા વગર, આગળ પાછળનું વિચાર્યા વગર પોતાના સ્વાર્થ માટે સમાજને વેચી મારવું એ ક્યારે પણ યોગ્ય નથી. પણ આવા નેતાઓ સમાજમાં પાકે છે કે તો એના પાછળનું કારણ છે કે આટલું બધું થયું હોવા છતાં આજે પણ તમે જોશો તો એ જ આગેવાનોને સમાજ એમને સ્ટેજ ઉપર બેસાડવા તૈયાર છે. આજે એ જ લેબજી ઠાકોરને સમાજ ઉપર બેસાડવા લોકો તૈયાર છે.
એટલે કારણ એ છે કે આવા લોકોને હવે દૂર રાખવાની જરૂર છે, કેમ કે જેને સમાજ સાથે ગદ્દારી કરી હોય પછી એવું આખું એ સમાજને રવાડે ચડાવ હોય એનું કશું ફાયદો ન થયો હોય તો પછી એનો મતલબ શું છે? એટલે ક્યાંક આ બધી જ બાબતો છે કે જેના ઉપર હવે સમાજે સમજવાની જરૂર છે, એમના જોડે હિસાબ માંગવાની જરૂર છે. પણ આ વાત તો 2022ની છે, એટલે તમને એવું થતું છે કે હવે એ બધી જૂની વાતોને વાત કરવાનો શું મતલબ? પણ આ જે આગળનો જે પણ સમય હતો એ સમય ઉપર હવે સમીક્ષા કરવાની ખૂબ જરૂર છે કે સમાજે ક્યાં ક્યાં ભૂલો કરી છે અને કઈક એવી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. ઠાકોર સમાજના આગેવાનો ચૂંટણી સમય જ આગળ આવે છે, બાકી સમય કશું જ તેઓ કરતા નથી. સમાજનો વિકાસ થઈ શકે, કંઈક શિક્ષણનું કંઈક સારું એવું કામ થઈ શકે એવું કશું જ કરતા નથી. હાલ તમે જુઓ તો 2027 માટે ઠાકોર સમાજના જે ભાજપમાં જે ઉમેદવારો છે, ખાસ કરીને ડીસા વિધાનસભામાં તો બહુ ઓછા નામો છે. એક આખું ડીસા વિધાનસભામાં સારી એવી વોટ બેંક હોવા છતાં ધારાસભ્યને લાયક કોઈ એવા ઉમેદવારોના નામ હોય તો બહુ સિલેક્ટેડ નામો છે. અને દરેક બેઠકો, ખાલી ડીસાની વાત નથી, તમે ગુજરાતની મોટા ભાગની બધી જ બેઠકો જુઓ કે જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે, એ બધી જ બેઠકો તમે જુઓ તો ત્યાં ઠાકોર સમાજ માટે કે 2027માં કંઈક ટિકિટની આશા રાખી શકે, કંઈક એવું કરે કે જેથી ભાજપ પર પ્રેશર થાય, કોંગ્રેસ ઉપર પ્રેશર થાય કે એમને ટિકિટ આપી શકે, એવું આજે તેવું કશું જ કરતા નથી. માત્ર ચૂંટણી સમયે બધા ભેગા થશે અને ભેગા થશે એટલે ઝઘડા થશે, બાકી બીજું કશું થતું નથી. અને ક્યાંક અમુક એવા આગેવાનો કે જે ખરેખર કંઈક કરી શકે એમ છે, પણ એમનામાં એક માન્યતા એ રહી છે કે ભાજપના માત્ર વફાદાર રહીશું તો ભાજપ આપણે એનું ફળ આપશે. પણ તમે એક આખી ભાજપ પાછળની ક્રોનોલોજી સમજજો તો ભાજપ જે પણ ટિકિટ આપે છે એ રીતે જ ટિકિટ આપે છે કે એના પાછળ કંઈક એમના સમીકરણો બેસતા હશે. જો એમને લાગશે કે કોઈ ઠાકોર ઉમેદવાર છે ભલે વફાદાર રહ્યો પણ એના સમીકરણો ઠાકોર સમાજ વગર પણ જીતી શકાશે, બીજી કોઈ બેઠક ઉપર અસર નહીં પડે, ઠાકોર સમાજની અવગણના કરશું તો, જો એવું બધું એવા સમીકરણો બેસતા હશે તો એ ક્યારે ટિકિટ નહીં આપે, પછી ભલે ને તમે ભાજપના વફાદાર જ રહ્યા. એટલે આ એક પરિસ્થિતિ છે અને એ વસ્તુને આગેવાનોએ હવે સમજવાની જરૂર છે કે ક્યાંક ભાજપની જે ક્રોનોલોજી છે એને આપણે હવે તોડવી પડશે. જો ભાજપને એવું લાગશે કે આ બેઠક ઉપર એમની કોઈ મજબૂરી છે, આ ટિકિટ તો આપણે આપવી જ પડશે, તો એ ટિકિટ આપશે. બાકી એમને લાગશે કંઈ નહીં ફરક પડે તો એ ક્યારેય ટિકિટ આપવાનું નથી. અને આવા બધા આગેવાનો જો ભેગા મળીને કંઈક કરે, ખાલી એક શક્તિ પ્રદર્શનના નામે પણ કંઈક થોડું ઘણું નાનું મોટું કરે તો એનો ફરક લાંબા ગાળે પડી શકે છે. પણ એવું ક્યારેય આગેવાનો કરી શકે એમ નથી. તમે જુઓ તો પાટીદાર સમાજ જેવી ચૂંટણી નજીક આવશે, હાલથી જ તમે જુઓ તો ખોડલધામમાં આખું શક્તિ પ્રદર્શનના નામે બધા પાટીદારો ભેગા થવા લાગ્યા છે. એટલે પછી ભલે ને કોને ટિકિટ મળે આખી અલગ બાબત છે. અને એમનું જે આખું પોલિટિક્સ છે એકદમ શાંતપણે કઈ રીતે બધી જ બેઠકો ઉપર તેઓ કવર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને જ્યાં પાટીદારનું પ્રભુત્વ છે ત્યાં તો બીજો કોઈ સમાજનો વ્યક્તિ જીતી શકે એવી કોઈ પણ એમની પોસિબલ જ નથી. અને આખું ભાજપ એ પાટીદારોના હાથમાં કંટ્રોલમાં છે. એના પાછળનું કારણ છે કે તેઓ યોગ્ય સમયે કંઈક કરી નાખે છે. ખોડલધામમાં જે પણ બેઠકો થાય છે, ખોડલધામ ખરેખર એક આખું રાજકીય અડ્ડા જેવી ખોડલધામની આજે એક ઇમેજ બની ગઈ છે કે ત્યાં બધું એ રીતનું થતું હોય છે. અને જેવી ચૂંટણી નજીક આવશે એટલે આ બધું જ તમને જોવા મળી જશે. એટલે આવી જે રાજનીતિ છે ને એ ઠાકોર સમાજના આગેવાનોને કાં તો આવડતી નથી, કાં તો પછી આવડે છે એમને કરવી નથી. આવી પરિસ્થિતિ આજે ઠાકોર સમાજમાં જોવા મળી રહી છે. હાલ ઠાકોર સમાજના આગેવાનો એ ક્યાંક વ્યસ્ત છે, ક્યાંક પ્રતિષ્ઠાઓમાં, ક્યાંક વિદ્યાર્થી સન્માન સમારોહમાં, ક્યાંક એવી બધી એક્ટિવિટીઓમાં કે જેની કોઈ લાંબા ગાળે કોઈ મોટી અસર નથી થવાની કે સમાજને મોટો ફાયદો થવાનો. ઇવેન બીજી બધી જે છે કે શિક્ષણ માટે આ કરશે ને આમ કરશે એ બધી બાબતો તો હવે જવા દો, પણ જે આગેવાનો છે કે જે રાત દિવસ આખો દિવસ બસ વિકાસની વાતો કરે છે એમને પોતાનો વિકાસ રાજનીતિમાં કરવાની જરૂર છે. રાજનીતિમાં હવે એમને કંઈક કરવાની જરૂર છે કે જેથી તેઓ ભવિષ્યમાં રાજનીતિમાં એક સારું એવું સ્તર બનાવી શકે, કંઈક એવું કરે કે જેથી સમાજને લાંબા ગાળે પણ એનો ફાયદો રાજકારણમાં થઈ શકે. પણ એવું નહિવત જોવા મળી રહ્યું છે.
અને ઠાકોર સમાજના જે મોટા નેતાઓ છે, અલ્પેશ ઠાકોર હોય, જ્ઞાનીબેન ઠાકોર હોય કે જગદીશ ઠાકોર હોય, આ બધા પણ આગેવાનો બીજી કોઈ બેઠકો ઉપર કંઈક કંટ્રોલ કરવા માટે કંઈ પ્રયત્ન નથી કરતા. અને જો કંઈક એવી એક્ટિવિટી કરે તો ચોક્કસ ત્યાં અસર પડી શકે એમ છે. એનું હું તમને ઉદાહરણ આપું. 2017 પહેલાં જે સરપંચોની ચૂંટણી આવી એ વખતે 2015થી જ આખો ઠાકોર સમાજની એક લહેર આવી અલ્પેશ ઠાકોરના સંગઠન થકી. અને એ વખતે એક ઠાકોર સેના દ્વારા એક આખો એવો માહોલ બનાવી દેવામાં આવ્યો કે ભાઈ હવે આપણે રાજકારણમાં એક્ટિવ થવું પડશે. અને એના કારણે 2017ના સમયમાં જે સરપંચોની ચૂંટણી આવી હતી એમાં મોટા એવા ભાગોમાંથી કે જે વર્ષોથી ઠાકોર સરપંચ નહોતા આવતા એવા બધા ગામોમાં પણ એ વખતે સરપંચ આવ્યા હતા. એટલે એ ભલે અલ્પેશ ઠાકોરની પોલિટિક્સ માટે બધું હતું પણ એ વખતે એ એક એવી લહેર ચલાવવામાં આવી અને એનો ચોક્કસ ફાયદો જોવા મળ્યો હતો. એટલે આજે પણ જો એવી કોઈ આવા બધા મોટા આગેવાનો કંઈક બધા ભેગા મળીને કંઈક એવું કરે કે આ બેઠકો ઉપર ઠાકોરનું પ્રભુત્વ હતી તો ચલો આપણે એના ઉપર ક્યાંક ત્યાં શક્તિ પ્રદર્શન કરીએ કે ક્યાં તો ત્યાં લોકોને ભેગા કરીએ, એવું જો કરે તો ચોક્કસ એની અસર થઈ શકે એમ છે. અને 2027માં એમનું સારું એવું એનું એક ફળ મળી શકે એમ છે. પણ આ આગેવાનો એ ક્યાંક વ્યસ્ત છે પોતાનો જ વિકાસ કરવા માટે. સમાજના નામે તેઓ આજે કંઈ કરવા તૈયાર નથી. તમારું શું માનવું છે 2027 વિશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.